શેઠ સરસ્વતી વિદ્યાલય સરસપુર ના ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। ધોરણ 11 માં આપણે જોઈએ છે પ્રકરણ 6 નું નામ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2। એમાં અગાઉ આપણે જોઈ ગયા હતા જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપનીનો અર્થ, કંપનીના પ્રકારો, એના ફાયદા અને એની અમુક મર્યાદાઓ। એથી આગળ આપણે હવે જોઈએ કે કંપનીના પ્રકારો। તો આપણા દેશમાં મોટે ભાગે કંપનીના મુખ્ય 4 પ્રકાર છે। ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર, ત્રીજું છે વર્ચસ્વની દ્રષ્ટિએ પ્રકાર અને ચોથું છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ પ્રકાર। આ બધાની આપણે વિગતવાર સમજૂતી જોઈએ તો સૌથી પહેલો પ્રકાર છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। એટલે કે ભારતમાં સંસદ કે વિધાનસભા એના ખાસ કાયદા દ્વારા જે કંપનીઓ અસ્તિત્વમાં આવે છે એને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવામાં આવે છે। દાખલા તરીકે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધી ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની છે। બીજો પ્રકાર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકાર। કંપનીમાં કેટલા સભ્યો હોય એને આધારે પ્રકાર પડે છે। એમાં સૌથી પહેલો છે જાહેર કંપની। કંપની ધારા અનુસાર જાહેર કંપની એટલે એવી કંપની કે જે ખાનગી કંપની નથી। સામાન્ય રીતે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી। આવી કંપનીમાં શેર અને ડિબેન્ચર ખરીદવા એ જાહેર જનતાને આમંત્રણ આપી શકે। આવી કંપનીના શેર એની સરળતાથી ફેરબદલી થઈ શકે। સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ આવી જાહેર કંપનીમાં 3 પ્રકાર પડે છે। એમાં સૌથી પહેલો છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। આનો અર્થ એમ થાય કે જે લોકોએ જે કંપનીના જેટલા શેર ખરીદ્યા હોય એટલા પૂરતી જ એની જવાબદારી હોય। જો કંપની નુકસાન કરે, ખર્ચામાં જાય તો એને વધારે કઈ રકમ એ સભ્યને આપવી પડતી નથી। એણે ખરીદેલા શેર પૂરતી જ એની જવાબદારી બને। આવી કંપનીના નામની છેડે લિમિટેડ શબ્દનો ઉપયોગ થતો હોય છે। બીજો પ્રકાર છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। એટલે કે કંપનીના સભ્યોએ કંપનીને બાંયધરી આપી હોય કે અમુક રકમ સુધીની જવાબદારી અમારી, તો એવી કંપનીઓને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય। આના નામની પાછળ પણ લિમિટેડ શબ્દનો ઉપયોગ થયેલો હોય છે। ત્રીજી કંપની છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની। આવા સભ્યોની જવાબદારી કંપનીમાં અમર્યાદિત હોય છે। એટલે કે કંપની ફડચામાં જાય, નુકસાન કરે, બંધ થવાનો પ્રશ્ન આવે તો તેવા સંજોગોમાં એવા સભ્યોની ખાનગી મિલકતો વેચીને પણ જે તે કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે। હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિમાં બીજો પ્રકાર છે ખાનગી કંપની। ખાનગી કંપનીઓ એટલે એવી કંપનીઓ કે જે કંપનીમાં એના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોય છે। આવી કંપનીઓ
જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપતા નથી. શેર બજારમાં પણ સરળતાથી આની ફેરબદલી શેર ડિબેન્ચરની થઈ શકતી નથી. ખાનગી કંપનીમાં પણ જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે, જાહેર કંપનીની જેમ જ. એમાં સૌથી પહેલો છે મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે સભ્યએ જેટલા શેર ખરીદ્યા હોય એટલા જ પૂરતી એની જવાબદારી. આવી કંપનીની નામની પાછળ એ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. બીજો પ્રકાર છે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોએ બાંયધરી આપી હોય કે અમુક રકમ સુધી એ પોતાની જવાબદારી, તો એટલી રકમ સુધી જો કંપની નુકસાનમાં જાય તો એ સભ્યની જવાબદારી. એને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આની જેમ જ જો કંપની નુકસાન કરે, કંપનીના બંધ થવાનો પ્રશ્ન આવે, એની મિલકતો કરતાં દેવા વધી જાય, તો એવા સંજોગોમાં એના સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચી અને દેવું ભરપાઈ કરવું પડે. હવે ત્રીજો એમાં પ્રકાર છે એક વ્યક્તિની કંપની. આપણે અગાઉ 2 પ્રકાર, જાહેર કંપની, ખાનગી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપનીમાં ફક્ત એક જ સભ્ય હોય છે, જે ખાનગી કંપની કહેવાય. એ અન્ય વ્યક્તિઓ સાથે કરાર કરી શકે. એ ઉપરાંત 1956ના કંપની ધારા મુજબ એક વ્યક્તિની કંપનીની રચના કરવામાં આવતી નહોતી, પણ નવો જે કંપની ધારો આવ્યો 2013, એમાં આવી એક વ્યક્તિની કંપનીની રચના થઈ શકે. ત્રીજો મુખ્ય પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ. કંપની ઉપર વર્ચસ્વ કોનું, એની દ્રષ્ટિએ પ્રકાર, એમાં સૌથી પહેલું છે સરકારી કંપની. સરકારી કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 51% શેર, એટલે કે 51% મૂડી એ સરકાર પાસે હોય. સરકાર એટલે અહીંયા કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, અથવા તો 2 રાજ્ય સરકારો, અથવા તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા મળીને આવી મૂડી રોકે. પરંતુ નિયમ એ કે 51%થી વધુ મૂડી એ સરકારની હોય. એવી કંપનીઓને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે બેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, MTNL, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ બંને શબ્દો ધ્યાન રાખવાના, ફૂલ ફોર્મ આ બંનેના મિત્રો તમને પરીક્ષામાં પૂછે છે. વર્ચસ્વની દ્રષ્ટિએ બીજો પ્રકાર જોઈએ તો શાસક કંપની. શાસક કંપની એટલે એવી કંપની કે જે કંપની બીજી કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય અને બીજી કંપનીના મોટાભાગના સભ્યોની નિમણૂક એ આવી કંપની પાસે હોય, તો એને શાસક કંપની કહેવામાં આવે છે. ત્રીજી કંપની છે, એમાં ત્રીજો પ્રકાર છે ગૌણ કંપની. એટલે કે આવી કંપનીના 50%થી વધુ શેર અન્ય કંપની પાસે હોય અને ડિરેક્ટરો નિમવાનો અધિકાર એ પણ અન્ય કંપની પાસે હોય, તો એને ગૌણ કંપની કહેવામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે કંપનીનો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એટલે કે કંપનીની નોંધણી કયા દેશમાં થઈ છે એને આધારે કંપનીના 2 પ્રકાર. એમાં સૌથી પહેલી છે ભારતીય કંપની.
ભારતીય કંપની એટલે એવી કંપની કે જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, એટલે કે કંપનીના કાયદા અનુસાર કે સંસદ કે વિધાનસભાના ખાસ ઠરાવ અનુસાર, કાયદા અનુસાર, તો એવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં હોય. બીજી કંપની વિદેશી કંપની. વિદેશી કંપની એટલે એવી કંપની કે જેની નોંધણી ભારત સિવાયના અન્ય દેશમાં થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ અન્ય દેશમાં હોય. ભલે એ કંપનીનું કામકાજ ભારતમાં ચાલતું હોય, પરંતુ એની નોંધણી અન્ય દેશમાં થઈ હોય, એવી કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. ત્યાર પછી કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે, એમાં બે ભાગ પાડવામાં આવેલા છે. એક તો પ્રવર્તન. તો પ્રવર્તન એટલે શું? તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. પ્રવર્તનમાં 4 મુદ્દા આપેલા છે. એમાં સૌથી પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીને સ્થાપવાનું વિચારે છે. આમ કંપનીને પ્રવર્તનનો વિચાર પ્રવર્તકમાં આવતો હોય છે. બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે. ધંધા માટે સ્થાનની પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે. મૂડી, કાચો માલ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા છે કે કેમ, આ બધી જાણકારી મેળવવી પડે. ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ. એટલે કે જરૂરી સાધનો મેળવવા કંપનીમાં જમીન છે, કાચો માલ છે, યંત્રો છે, સેવા છે, આ મેળવવા માટે કરારો કરવા પડે. ચોથું છે નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે. નવી સ્થાપાતી કંપની શેર દ્વારા પણ મૂડી મેળવી શકે. હવે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એટલે પ્રવર્તકના મનમાં કંપની સ્થાપવાનો વિચાર આવે ત્યાર પછી કંપનીની નોંધણી કેવી રીતે કરવી, કઈ કઈ વિગતોની જરૂર પડે, આપણે અગાઉ પણ શીખી ગયા કે કંપનીની નોંધણી અથવા સ્થાપનાની વિધિ એ લાંબી અને ખર્ચાળ છે. તો કઈ રીતે આપણે સમજીએ? તો સૌથી પહેલું છે આવેદનપત્ર તૈયાર કરવું પડે. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એ આવેદનપત્ર છે. આવેદનપત્રમાં સામાન્ય રીતે નીચેની કલમોની જોગવાઈ, એટલે કે એક નામની કલમ, એમાં કંપનીનું કયું નામ રાખવું, સામાન્ય રીતે હાલ કોઈ કંપની અસ્તિત્વમાં ન હોય એ પ્રકારનું નામ, અથવા તો રાષ્ટ્રહિતને નુકસાન ન કરે તેવું નામ રાખી શકાય. બીજું છે સરનામાની કલમ. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આગળ આવેલી છે, કંપની જાહેર જનતા સાથે અન્ય સાથે વ્યવહાર કરી શકે એટલા માટે એની સરનામું ક્યાં છે એ જણાવવું પડે. ત્રીજું છે ધ્યેયની કલમ. ધ્યેય અથવા ઉદ્દેશ. કંપની સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઉત્પાદન કરવાનો છે, સેવા કરવાનો છે, આ બધી વિગત ધ્યેયની કલમમાં દર્શાવવી પડે. જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે, આ બધી વિગતો
એ જવાબદારીની કલમમાં દર્શાવવી પડે. ત્યાર પછી છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન, નિશ્ચિત રકમ કેટલા શેરમાં કરવામાં આવ્યું તે બધું જણાવવામાં આવે છે. સ્થાપનાની કલમ. કંપની જ્યારે સ્થાપવામાં આવે ત્યારે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરે છે તેવું નિવેદન આપવું પડે. આ ઉપરાંત સામાન્ય રીતે નિયમન પત્ર બીજો એક દસ્તાવેજ છે જે કંપનીએ તૈયાર કરવો પડે. નિયમન પત્ર એ કંપનીની આંતરિક નિયમો, આંતરિક વહીવટ નક્કી કરતો દસ્તાવેજ છે. સામાન્ય રીતે તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો દસ્તાવેજ છે સંચાલકોની યાદી. કંપનીમાં સંચાલક તરીકે સામાન્ય રીતે જે કામ કરવા તૈયાર હોય તેવી વ્યક્તિઓના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, એમની રાષ્ટ્રીયતા વગેરે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ એ મહિલા હોવી જોઈએ. ત્યાર પછી છે સંચાલકોની લેખિત સંમતિ. જે લોકો મેં સંચાલકો તરીકે નામની યાદી આપી છે એ લોકોએ બાંયધરી આપવી પડે લેખિત કે અમે આ કંપનીમાં સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે. ત્યાર પછી છે અન્ય કંપનીમાં હિત અંગેની જોગવાઈ. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતા હોય તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું પડે. અને છેલ્લો દસ્તાવેજ છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટેની ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવે છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. આમ ઉપરના બધા જ દસ્તાવેજો તૈયાર કરી જરૂરી ફી સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધણી કરાવવી પડે. રજિસ્ટ્રાર દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ એને જો સંતોષકારક માલુમ પડે તો એની નોંધણી કંપનીના ચોપડાઓમાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખે આપવામાં આવે એ તારીખથી કંપનીની શરૂઆત થઈ એમ ગણવામાં આવે છે. તો મિત્રો આજે આપણે સમજ્યા કંપનીમાં એના પ્રકારો, ત્યાર પછી કંપનીની સ્થાપના વિધિ. તો આને આધારે તમારે તમારી નોટબુકમાં હોમવર્ક લખવાનું છે. એના પ્રશ્નો અહીંયા આપેલા છે, એની નોટ કરી દો. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. માં પહેલો પ્રશ્ન છે કંપનીના પ્રકારો સમજાવો. વિસ્તૃત મુદ્દાસર તમારે સમજાવવાના મુખ્ય પ્રકારો, ત્યાર પછી આમાં પેટા પ્રકારો જે આવે તે. બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ સમજાવો. અહીંયા જો ખાસ ધ્યાન તમારે રાખવાનું, આવો પ્રશ્ન પૂછે ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કઈ છે આપણને. એટલે નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં જે 6 મુદ્દા આવે છે તેની જ નોંધ કરવાની છે, તેનો આન્સર આપવાનો છે. આખો કંપનીની સ્થાપના વિધિ લખવાનો નથી. એટલે
પ્રશ્ન બરાબર ધ્યાનથી વાંચવાનો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા